તો હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે આ ચડોતરુ પ્રથા શું છે। ચડોતરુ પ્રથાની વિગતો જોઈએ। આદિવાસી સમાજની ન્યાય માટેની આ પોતાની એક પરંપરા છે। ચડોતરુ પ્રથા કે જે આદિવાસી સમાજમાં વ્યાપકપણે જોવા મળતી હોય છે। પોલીસ કે કોર્ટ પર વિશ્વાસ ન કરીએ ત્યારે સમાજ ચડોતરુ પ્રથા અપનાવે છે। કોઈ દુર્ઘટના જ્યારે બનતી હોય છે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ચડોતરુ પ્રથા એ અપનાવવામાં આવતી હોય છે। આર્થિક વળતરનો ઇનકાર કરે તો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી જે વ્યક્તિ છે તેના અંતિમ સંસ્કાર થતા નથી। ચડોતરુ પ્રથામાં પરિવારજનો એવી માંગણી કરતા હોય છે કે જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે। ઘણી વખત આ મૃતદેહને વૃક્ષ પર લટકાવી રાખવામાં આવે છે જેથી એક મેસેજ જાય, એક સંદેશો જાય કે બદલો લેવાનો છે, અમને ન્યાય નથી મળ્યો, અમારી સાથે આ ઘટના બની છે અને અમારા પરિવારના સભ્ય સાથે આ થયું છે। ડુંગરી ભીલ ગરાસિયા સમાજમાં ખાસ કરીને આ પ્રથા સૌથી વધારે પ્રચલિત છે। ચડોતરુ એ આદિવાસી સમાજ માટે એક રીતે ગર્વની બાબત છે કે આદિવાસી સમાજ જે છે એ એવું કહેવા માંગે છે આ ચડોતરુ પ્રથા દ્વારા કે અમને ન્યાય નથી મળ્યો। એક રીતે ન્યાયની ગુહાર તેઓ લગાવતા હોય છે। ચડોતરુ શરૂ ત્યારે થાય છે જ્યારે કોઈનું અકુદરતી રીતે મોત થાય। અકુદરતી રીતે જ્યારે મોતની ઘટના સામે આવતી હોય, જ્યારે ઘટનાઓ બનતી હોય એ વખતે આ પ્રથા સામે આવતી હોય છે। એક પક્ષ બીજા પક્ષને જવાબદાર ઠેરવે છે। ચડોતરુ કરવાની આખી જે પ્રક્રિયા છે તે સમજીએ। અહીંયા બંને પરિવારો એ પંચ માટે સમાધાન માટે જાય છે। આદિવાસી સમાજની અંદર એક પંચ હોય છે જેમાં અમુક સભ્યો જે હોય છે તેના સમક્ષ રજૂઆત કરવામાં આવતી હોય છે। જો સમાધાન થઈ જાય તો પૈસા ચૂકવી દેવામાં આવે છે અને પછી મામલો ત્યાં જ પૂર્ણ થઈ જાય છે। પરંતુ જો કોઈ પણ પક્ષ ન માને તો પછી ચડોતરુ કરવામાં આવે છે। એટલે ચડોતરુ કરવાની આ સમગ્ર પ્રક્રિયા આપણે સમજી। મૃતકના પરિવારની માંગણીઓનો જ્યાં સુધી સ્વીકાર ન થાય ત્યાં સુધી ચડોતરુ યથાવત રહે છે। એટલે કે જો એક મહિના સુધી જો ઉકેલ નથી આવતો મામલાનો તો એક મહિના સુધી પણ ચડોતરુ ચાલી શકે છે। મૃતદેહને ગામના પાદરે અથવા આરોપીના ગામમાં જ લટકાવી દેવામાં આવે છે જેથી એ ગામના લોકો એ આરોપીના પરિવારના જે લોકો છે તેને એક સંદેશ જાય। આરોપીના પરિવારના લોકો પર હુમલો પણ ઘણીવાર કરવામાં આવતો હોય છે। આ પ્રકારની ઘટનાઓમાં સામાજિક રીતે એક દબાણ ઊભું કરવાનો આ પ્રયાસ છે પીડિત પક્ષ દ્વારા। બદનામ કરવા જેવા અનેક પ્રયાસો કરવા એ પણ ચડોતરુની પ્રક્રિયાનો ભાગ જોવામાં આવે છે। ચડોતરુ પૂર્ણ થાય તો ટોટલ રકમના 10% નાણાં એ પંચમાં બેઠેલા સભ્યોને આપવાના થાય છે। આ ઉપરાંત ગોળ ખરીદીને તમામ લોકો વચ્ચે વહેંચવામાં આવે છે। જે રકમ નક્કી થાય તેને વેર નક્કી કર્યું, આ પ્રકારે તેને ઓળખવામાં આવે છે કે વેર નક્કી કરવામાં આવ્યું છે। જે રકમ જમા કરવાની નક્કી થાય તેમાં પંચ અને ગોળ પાછળ ખર્ચાયા બાદ વધેલી રકમને પીડિત પરિવારને સોંપવામાં આવે છે। તો એક એવી પ્રથા કે જેમાં આખો સમાજ, આખું ગામ, પંચ જે છે તે ભાગ લેતા હોય છે। ચડોતરુ કરવાની એક આખી આ સમગ્ર જે પ્રક્રિયા સામે આવી છે આ પ્રક્રિયામાં આખા ગામમાં જે પીડિત પક્ષ જે છે એ ન્યાયની માંગ માટે પોતાની આ જે પરંપરા તે નિભાવતા હોય છે। પોલીસ કે કોર્ટ ઉપર વિશ્વાસ ન કરીને સમાજ ચડોતરુ જ્યારે અપનાવે છે ત્યારે એ સૂચવે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ક્યાંક સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું છે। તો જે રીતે ધોળીવાવની આ ઘટના હવે સામે આવી છે તેમાં મૃતદેહ જે છે તેના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવ્યા। બિલકુલ ચડોતરુ પ્રથામાં જે રીતે વૃક્ષ સાથે મૃતદેહને બાંધી રાખવામાં આવે છે એ જ પ્રકારે અહીંયા જે પીડિતાનો જે મૃતદેહ છે એ મૃતદેહને ઘરમાં રાખવામાં આવ્યો છે 4 દિવસ સુધી અને અંતિમ સંસ્કાર એટલા માટે કરવામાં નથી આવ્યા કેમ કે આખો જે આ વિવાદ છે, આખી જે આ ઘટના છે એમાં પીડિતને ન્યાય નથી મળ્યો। એટલે એક પ્રકારે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે।